तो गाइस सारे जलेबी में प्रोग्राम आके आता है છે ને રમી નો जलेबी में તો ને જલેબી ખાવી હતી કેમ મારે ખાવી એટલે मारे का ना दिखाओ क्यों કોને ખાધો बना खा ना मार दे તું લઈને બધું આવ્યો આના અત્યારે કાલે કે 10 વાગે કહેતો હતો કે પપ્પા જલેબી બનાવવાની હા કડી કે ને ગુલાબજાંબુ ખાવો હોય જલેબી ખાવી જાતે જાતે લઈને આવ્યા બધું હા કલર લઈને આવ્યા બધું લઈને આવ્યા એટલે છે એમ તો નહીં બનાવો ચીવી હારી બનાવી બનતી હો ખબર પડે તો કહું ખાય ને બે જણા એટલે એવા થઈ ગયું ગરમ ગરમ પણ હું આજ ઊભી રહીશ તમને ખબર હે હું જવું જ નહીં હા તમને ખબર હે કે માણા પણ ઓળખો ને તમને ક્યાં જ ઊભી રહો પતા હું જવું જ નહીં આપણે જલેબી બનાવવાની નહીં આપણે ખાવાની જ ખાવી બીજાનું મહેનત કરવાની આપણે ખાવાની હા ને આપણે ખાઈ જ લેવાની હોય ને બને ગમે તે બને નિહારી બને તો નહીં ખાવાની ખાઈ તમે પડે તાર જવું ઉપરના રૂમમાં તૈયાર થાય એટલે હું તમને ટોકો મારી બસ તમે ના બતાવો તો ના બોલાવો તો એકલા એકલા ખાઈ જશે શું કરવાનું એટલે પેલા અમારે ખાવાની જ હોય ખાઈને જ જવાનું તાજે આજ રહેવાની હે ખાઈને જવાની ચીવી બને ચીવી નહીં જોઈને જો ગાઈસ જલેબીનું બેટર તૈયાર થાય આ બાજુ એલાચી દીધા આ રસોઈ સાફ કરી રસોઈનું કરી નાખ્યું બધું ચોખ્ખું મસ્ત કર્યું હતું બોલો એ તો બરાબર હવે તો બધું બગડે એ ગાઈસ પપ્પા અહીંયા બનાવવા જલેબી શ્રી ગણેશાય નમઃ હારી બને માતાજી ભગવાન કરે પહેલી વાર બનાવવા નહીં દુકાન ખોલવાની શું હે વાહન એવું પડે જલેબો જબડેલો જબેલો તો અત્યારે ગાઈસ પપ્પા અહીંયા બનાવે રાજસ્થાની રાજસ્થાની જલેબો પેલી બાબુ થાય છે જો આમ ચાસણી થાય છે આટલા સમય બતાય ને કેસર નાખ્યું 1 કિલો તો કેસર નાખ્યું મેં હા 1 કિલો કેસરના ભાવ સાંભળ્યો હે 1 કિલો 1 કિલો ખાલી આટલી ડબ્બીનો 100 રૂપિયા હોય હે અને 5 કિલો કેટલા કેટલા કિલો કીધું તમે 1 કિલો 1 કિલો एक लाख ऊपर नहीं શીખર કેટલી વાર લાગશે તમારે જલેબો બનાવો ગાઈસ એ મારા પપ્પાએ સેમ અમે ખાધી હતી ને જેસલમેર જલેબી એવી બનાવી ગાઈસ અમારી ગરમા ગરમ જલેબી રેડી થઈ ગઈ છે શું જોવા મારા માથામાં ગરમા જો ગરમ ગાઈસ જલેબો મસ્ત મજાની જલેબી બનાવી દીધી હો લઈ જાઓ બહાર આપણા મહેમાન બેઠા મહેમાનને ટેસ્ટ કરાવો હો जलेबी बनने अभी की खावे मड़िया मम्मी ने મને મસ્ત નહીં દેખાડ મને આપને पप्पा बनाता वहां खाए જો ડિઝાઇન ભલે બગડી છે પણ મીઠા રસ બહુ મસ્ત બની શું કહેવાનું હવે તો અમે બનાવી એ તો બળદ ખાલી પણ હવે તો અમે બનાવી એટલે એવી લે ડિઝાઇન એવું લેવા દેવા ના રસોઈ પણ મીઠાશી ન જોઈ કે મસ્ત જોરદાર બની એમ ક્રન્ચી બની ગયો બહુ મસ્ત એકદમ કડક આમ ને બસ મસ્ત આમ જોરદાર લાગે સાવ મોટા પાણી શું બોલો એટલે मस्त जलेबी केवा खाए है અત્યારે ગાઈસ પપ્પા અહીંયા બનાવતા હતા ને બનાવતા ખાવા માંડ્યા હવે સુમિત બનાવે તે મોકલી દીધો એવું છે બની જો ભાઈ પહેલે બનાવી પણ ખાલી બની એમ બહુ મસ્ત બની ટેસ્ટી બની તો ગાઈસ તમારે બી ટેસ્ટ કરી તો લો આમ કાંઈ જો ઉતરણ આવે ને તો બનાવી 2 કિલો લોટ 2 કિલો લોટની આમ પડી દે કાપી हां मेरी पाड़ी वाली જબર બની મસ્ત હે બહુ મસ્ત બની દે અમારે બનાવી મારે છે બોલે ગાઈસ મને બતાવો મારે કઈ રીતે બનાવી હો અમારે બનાવશે ગાઈસ મમ્મી હવે અહીંયા જલેબી બનાવે એ જલેબી બનાવો आओ ना गाड़ा जो करे નહીં કાઢે જો પડતી મોટી બનાવજો ગાઈસ આ તો જલેબી મેં બનાવી મહેનત મારી મારા બધા ખાવા તો કરનાવા તૂટી પડ્યા જો ગાઈસ મસ્ત મજાની ખાલી કરી પહેલી વાર બનાવી પણ સારી બનાવી જો ગાઈસ પહેલી વાર બનાવી પણ જો મેં બને જો આમ જો કારણ કે આપણે જે પરફેક્ટ માપથી જ બનાવીએ અને આપણે કોઈ વસ્તુ બનાવીએ ને કોઈ ખરાબ જ ના હોય એટલે હવે જ્યાં આવી ગયા ચમચો હલાવવા કઈ જમ ચાલો મેં બને જો આરી કાચમ મારી એટલે કોને ખબર કોને બનાવી હેપી મેં બનાવી મેં
તઈ મેં ના મેનુ પાડવાનું ના મેં છે કીધું મેં બને એટલે ગાઈસ લાંબી ટૂંકી બની થોડી પણ મસ્ત મજાની બની છે કારણ કે પહેલી વાર બનાવે ને એટલે થોડું ઘણું તો એવું 19-20 તો નહીં પણ 20-15 જેવું પરફેક્ટ ના કહેવાય જો મેં બે બનાવી બીજી વાર બનાવશું તો પરફેક્ટ માપથી જ બનાવશું અને સારી બનાવશું કારણ કે આ શું નાના વાસણ બનાવી ને એટલે જે એનો રાઉન્ડ શેપ આવે ને એ બરાબર નહીં આવતો કારણ કે નાનું વાસણ છે એટલા માટે તે મોટો કીધું તો ગાઈસ આપણો પહેલી વાર બપોર બનાવી એટલે થોડુંક તેલ બી ઓછું રાખી હતું એટલા માટે તો ચલો બનાવ ટેસ્ટ તો સારો છે પહેલી વાર બનાવ્યા તો ભાઈ બને જ છે જોરદાર એટલે આ મોટો જલેબો મળ્યો જો ગાઈસ આ ચાસણી હવે છેલ્લી છે બધી જાય મસ્ત મજાની છે ખાવાની ઈચ્છા શું હજી એ બાજુ ટળવળી રહી છે તે નવીન તમે આપો હો એક જ વાત ખાવાની આ મેં ત્યાં જેમ તેમ બોલતા હતા મગજ છે ને મારો આપણે ચીપિયો મોઢા પર ઠોકી જા ગરમ ને ગરમ સમજી લેજો અમારી બનાવેલી જલેબી ખાને અમારા ચીપિયો મારો ને એ શું વળી આમ ખાઈ જેમ કે એમ ખાઈ તેમ ખાઈ મોડે છે લાંબા ટૂંકા થાય બટ ખાઈ જા ખાઈ લે ખાવા માટે જ બનાવી આવડ છે તમે ગમે લોકો મને આ કાઢ તો કરો આ કાઢ બાઉન્ડ્રી કાઢે આપણથી ખબર ને એવું તો મગજમાં નહીં રહેતી હું કોઈ મગજમાં નહીં લેવાનું ખાવા માટે ખાઈ જ લેવાનું હોય બીજા લઈને જ જા ચાલો, ઉપર. આ મોટો જલેબો થાય એ લઈને જા એટલે તમે બધા મોટો જલેબો મારો હવે તો તમારે જે ખાવું બધા ખાજો ભેગા તો ખાઈ નાઈ પણ ભાઈ પેલા કોમલને ખાતા હતા વધીને તે એ ભાઈ લઈ લાવી બોલવા વધે નહીં ચટલી બધી પડશે હે એને તો જલેબી તો બહુ જ ભાવે હા આજે બોલ્યા હતા કડક 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 કાઢ કડક કાઢ દે મસ્ત પડી ગઈ અને પેલો ખાટલો પાથી દડો ભાઈ તો કઈ વાગી ગયા 11 અમે જલેબી બધા ખાઈ લીધી ને બધા હોઈ ગયા હું સુમિત બે જાગવી અમે હોઈ જશું હવે નહીં તો આ વિડીયો મારા એડ કરશું તો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ અમારો વિડીયો તમને પસંદ જ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ